દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધના પડઘા સુરતમાં પડ્યા। સુરતમાં કોંગ્રેસ સામે ભાજપ મહિલા મોરચાએ વિરોધ દર્શાવ્યો। પ્રમુખ અંજુ વેકરિયાની આગેવાનીમાં કોંગ્રેસ સામે દેખાવ, હાથમાં પ્લે કાર્ડ સાથે મહિલા મોરચાએ વિરોધ કર્યો। રાહુલ ગાંધી માફી માંગોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એઆઈ સબમિટની અંદર જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાહુલ ગાંધી દ્વારા જે એઆઈ સબમિટનો વિરોધ કરવામાં આવ્યો છે અને એમના કાર્યકર્તાઓ દ્વારા જે પ્રકારે કપડાં ઉતારી અર્ધનગ્ન સ્થિતિમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે, આ દેશની ગરિમાને લાંછન લગાડનારું કાર્ય છે। અને સાથે સાથે એ સબમિટની અંદર અન્ય દેશના આંતરરાષ્ટ્રીય પ્રમુખો પણ આવેલા હતા અને સાથે અમારી મહિલાઓ પણ ત્યાં હાજર હતી। ભારતીય સંસ્કૃતિ મહિલાઓનો આદર કરે છે, ભારતની અંદર નારી શક્તિની પૂજા થાય છે। આવા સમયે આ પક્ષ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જેમના પણ કહેવાથી આ પ્રકારનું કૃત્ય કર્યું છે, અત્યંત શર્મજનક આ સ્થિતિ છે એમની। આ ભારત દેશની જે ગરિમા છે, ભારતની જે છબી છે, એને લાંછન લગાડવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની અમારી તમામ બહેનો જિલ્લા મહાનગરના લેવલ ઉપર આનો વિરોધ કરે છે। આવનારા દિવસોની અંદર આ પ્રકારનું કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિને સાખી લેવામાં નહીં આવે। આપના માધ્યમથી એ કહીએ છીએ કે રાહુલ ગાંધીએ દેશ અને અમારે દુનિયાભરની બહેનોની પણ અને હિન્દુસ્તાનની તમામ બહેનોની માફી માંગવી જોઈએ અને માંગવી જોઈએ।